નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એ માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. પણ એ નિયમોની ચર્ચા કરીએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. જોઈએ નિયમો. હા, પ્રેપોઝિશન પછી જીરંડ. જીરંડ એટલે શું તે સમજી લો કે જે ક્રિયાપદ છે એને આઈએનજી પ્રત્યે લાગેલ હોય અને નામ તરીકે વપરાય એને જીરંડ કહેવાય. ગુજરાતીમાં એને ક્રિયાનામ કહેવું હોય તો કહી શકાય. ક્રિયાનામ એટલે કે ક્રિયાપદ પરથી આઈએનજી પ્રત્યે લગાડીને બનાવવામાં આવેલું નામ. હા, પ્રેપોઝિશન પછી જીરંડ ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડીને બનાવવામાં આવેલું નામ આવે છે. પણ બટ અને એક્સેપ્ટ હોય તો પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. જોઈએ. શી કેપ્ટ ઓન ટુ ટોક. તો આ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? આ પ્રેપોઝિશન છે તો એના પછી શું આવશે? આઈએનજી વાળું. શી કેપ્ટ ઓન ટોકિંગ. તેણે બોલવાનું ચાલુ રાખ્યું. હી ઇઝ ફોન્ડ ઓફ રીડિંગ. તેણે વાંચવાનો શોખ છે તો ફોન્ડ ઓફ રીડિંગ. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન પેઇન્ટ. તો આ ખોટું. આ પ્રેપોઝિશન છે એટલે અહીંયા કેવું રૂપ આવશે? આઈએનજી વાળું. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન પેઇન્ટિંગ. પણ અહીંયા પાછળ જો બટ આવે, નથિંગ, શી ડીડ નથિંગ બટ વોચિંગ ટીવી. તો આ ખોટું. શી ડીડ નથિંગ બટ વોચ ટીવી. એટલે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. હા, વેધર અને ઇફનો ઉપયોગ. આ જે મુદ્દો છે એ સંયોજકને લગતો મુદ્દો છે, કંજક્શનને લગતો મુદ્દો છે. નો ઉપયોગ ઇનડિરેક્ટ સ્પીચમાં યસનો પ્રકારના પ્રશ્ન વાક્યમાં થાય છે. આનો ઉપયોગ એ ઇનડિરેક્ટ સ્પીચમાં થાય છે. બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે. પરંતુ જો ઉપવાક્યમાં ઓર કે નોટ હોય તો ત્યાં વેધર જ આવે, ઇફ નહીં. મુદ્દો શું છે કે વેધર મૂકવું કે ઇફ, અને કઈ જગ્યાએ બંનેમાંથી કોઈ પણ આવે તેની વાત છે. આઈ આસ્ક્ડ હિમ ઇફ હી ન્યૂ ઇંગ્લિશ. તો આ જે વાક્ય છે એ સાચું છે, રાઈટ. આઈ આસ્ક્ડ હિમ વેધર હી ન્યૂ ઇંગ્લિશ. તો આ પણ વાક્ય સાચું છે. કેમ સાચું છે? અહીંયા તમે ઇફ પણ મૂકી શકો અને વેધર પણ મૂકી શકો, રાઈટ. બેમાંથી કોઈ પણ. પણ હવે સમજો. આઈ આસ્ક્ડ હિમ ઇફ હી ન્યૂ ઇંગ્લિશ ઓર નોટ. તો આ વાક્ય એ અહીંયા ખોટું થશે. કેમ? પાછળ ઓર નોટ આવ્યું એટલે અહીંયા ઇફ નહીં આવે, પણ શું આવશે? વેધર આવે. એટલે આ મુદ્દો સમજો. આઈ આસ્ક્ડ હિમ વેધર હી ન્યૂ ઇંગ્લિશ ઓર નોટ. પાછળ ઓર નોટ આવે તો અહીંયા વેધર જ આવે, ઇફ ના આવે. એ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. પરીક્ષાની તૈયારી માટે ઇંગ્લિશ ગ્રામર માટેના મારા બે ખૂબ મહત્ત્વના પુસ્તકો છે. અ કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, અને બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. ત્રીજું પુસ્તક એ વોકેબ્યુલરી શબ્દ ભંડોળ માટે છે, ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ. ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવી અમારી બે ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.